આગળ વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના ખટાસ ગામે આયુર્વેદિક દવા આપતા ખેડૂતોના ત્યાં નકલી ઇન્કમટેક્સ અધિકારીઓ બનીને ગઠિયાએ દરોડા પાડી 15 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી હતી। પોલીસે આ મામલામાં વધુ એક આરોપીની ધરપકડ કરી છે। અત્યાર સુધીમાં કુલ 9 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે। જાન્યુઆરી 2023માં ખટાસ ગામે ફતેહસિંહ રાઠવા ઉર્ફે મહારાજના ત્યાં ઇન્કમટેક્સના ઓફિસરોના સ્વાંગમાં 2 કાર અને 1 બાઇક લઈ વ્યક્તિઓ નકલી ઇન્કમટેક્સ અધિકારી બનીને આવ્યા હતા। આરોપીઓ મગફળીના ગોતામાં મૂકેલા રોકડા રૂપિયા 15 લાખની છેતરપિંડી કરીને ફરાર થઈ ગયા હતા। સમગ્ર મામલે કદવાલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે અને પોલીસ તપાસમાં 13 આરોપીઓની સંડોવણી બહાર આવી છે। फरियादी फतेहसिंह लालसिंह राठवा रहे गाम खटास नाओना घरे नकली जे ते वखते इन्कमटेक्स अधिकारी तरीके ओळख आपी माणसों आवी एमनुं सर्च करी एमना घरेथी रोकड़ रकम लई गेलीनी फरियाद तेमने पोलीस स्टेशन आपी हती। जे फरियाद रजिस्टर करी बादमां तेनी तपास दरमियान कुल 13 आरोपीओ आइडेंटिफाई थया हता, जेमांथी कुल 9 आरोपीओ जे ते वखते एरेस्ट करेला हता।